પી લે હો પી લે ની માને હવાના હાંડિયાને પાણી પાવી છી પણ ધરાતો જ નથી ભલે ને પી જાતો હોય પછી તો આમ જો આ હાંડિયો મને પૈસા કમીને દીશે ને પણ આ સોડિયું આવી નહીં આ હાંડિયો જે તરસ્યો છે ક્યારે આવશે આ આવ્યું એ કાકા હાલો ને આ હાંડિયો તરસ્યો રાડ્યું પાડે છે ઉતાર કાકા એ દાદી હવે થાકી રહ્યું સવારના પાણી હારવી આ હાંડિયો ધરાતો જ નથી એ નો ધરાય ને તો પાણી પાવું જ પડે તમારો બાપ આ હાંડિયો છે ને આપણને પૈસા કમાવીને દીશે એ ડોશી આ હાંડિયો કેટલું પાણી પીશે અને ખાઈ જાય એટલું આ નહીં કામમાં આવે એક કામ કરી હાલ આપણે વેચ નાખીએ મારા રોયા તું કે વેચી નાખી તને પેલા કાંઈ ખબર પડે છે એ ઓલું આપણું ગામ રહ્યું ને એના પડખે દરિયા કાંઠે બ્રિજ બને છે અહીંયા આપણા હાંડિયાને લઈને વ્યો જવાનો અને એક માણાના 50 રૂપિયા લેવાના માથે બેહવાના એવા આખો દીના 100 માણા આવી જાય ને તો આનો ખાવા ખર્ચો અને આપણો ખર્ચો ઉપડી જાય ખબર પડે છે તા તો આપણે ભૂખ્યા મરી મારા રોયા તને કાંઈ ખબર જ નથી પડતી તું સાનો મુનો કામ કર મારા રોયાને મફતના રોટલા તોડવા હે હા તું પાણી પી હો હાલ હાલ તારી જાતના હાલ મારો દીકરો હાવ રખડું થઈ ગયો ભણવા નથી જતો હાલ હાલ નિશાળે મૂકવા આવું હાલ તમે મને ગમે એટલો બાપુ મારજો ને તો ભણવા તો હું જવાનો જ નથી લ્યો તારી જાતના તું મારું નહીં માને આ સરપંચ નું નહીં માન ભણવા તો જવું જ નથી લ્યો તારી જાતના કા ભણવા નથી જવું બોલતો હું તમને શું કહું બાપુ ઓલી કંકુ ડોચી પાસે હાંડિયો છે તે મારે હાંડિયામાં બેવું છે બાપુ હાંડિયા માથે બેહો હા તારો બાપ હાંડિયા માથે બેહાય એ એક પાટું નાખે ને તોય વાયા ગોટો બારો કાઢી નાખે મારા હાંડિયામાં બેવું છે મને લઈ જાઓ હાંડિયામાં બેવાલા આમ તો જો આ તો વેણ કરીને બેઠો એ ઊભો તા ઊભો તને હાંડિયા માથે બેરાવું પછી ભણવા જાય ને હા પછી ભણવા આવ્યો છે બાપુ તમતર આમ જો તો હાંડિયાનું કીધું તા તો મારો દીકરો કે લે પછી વહી જાય હાલ ચા કંકુ ડોસી પાસે ને હા હાલ 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 બેરાવું હાલ સમજો તો હાંડિયાનું કીધું તા તો મોજમાં આવી ગયો સોડ્યું હમણાં છે ને આ હાંડિયો ભૂખ્યો થશે એક કામ કરો આપણા ખેતરે જઈને મકાઈ વાઢિયાઓ જાવ એ દાદી આ હાંડિયાને ખેતર લઈ લો ને અમે હારી હારીને થાકી ન રહી હવે તમારો બાપ આને ખેતરે ન લઈ જવાય આને પેલા પઢાવવો પડે જો ખેતરે લઈ જાય ને તો ભાગી જાય તમે બે જાવ હાલો હાલ મીરા તારા હાટું ખાવાનું મગડ્યું છે હમણાં આવે જ છે હો લે સમજો બાપા કેવડો મોટો હાંડિયો છે એટલે આને બાબલા તું કેતો તીવા થાકી હો હે કંકુ ડોચી અમારા બાબલાને તારા હાંડિયા ઉપર બેરાઈને બેવું છે મારા હાંડિયા ઉપર તો બેવરાવું પણ આમ જો એક સકરના 2000 રૂપિયા થાય હે હા એ કંકુ ડોચી કા એક સેકન્ડના 2000 રૂપિયા ન હોય તને 50 રૂપિયા કે 100 રૂપિયા આપીશ મારા છોકરાને બેરાય 50 રૂપિયા 100 રૂપિયા હા અરે તો આમ જો આ તમારા બાબલાને છે ને મારા હાંડિયા ઉપર બેવરાવો નથી હો 50-100 રૂપિયા તમારા પાસે રાખો એ કંકુ ડોચી તું બેરાય ને આખા ગામમાં તારે એક પાસે હાંડિયો છે એટલે કહું છું અને મારો છોકરો વેણ કરે છે આ તે હું એટલે 2000 રૂપિયા કહું છું તો નથી બેવરાવો સાવ એ બાબલા આ ડોચી નહીં માને હાલ હા બાપા મારા હાંડિયામાં બેવું મને હાંડિયામાં બેરા હું કો મર મહણિયા કઈક કરું છું એ ડોચી બેરાય ને એ સરપંચ તમને ના પાડીને હવે તો શું તમે 2000 કે 5000 આપો ને તોય તમારા બાબલાને મારા હાંડિયા ઉપર નથી બેવરાવવાનો બે બાપ દીકરો નીકળો હાલો અહીંથી નીકળો એલે નહીં માને હાલમ મારા દીકરા લે આવા ડાયલે આવે છે 200 રૂપિયામાં બેવરાવો લે હાલે આની મને શા ડોબાવી ગયા લે હરખો લે શા મરી ગયો એટલે ડોબા જરાક અહીંયા સૌ જરાક ને તારા ડોબા એમ કહું છું એટલે એકેય જડતા નથી લગભગ વીડમાં વહી ગયા છે એ મને ખબર છે
આ કંકુડીના ઊંટિયા છે ને એટલો કંટાળો લેવડાયો છે ને કે આપણા ગામના ડોબા બધા ભાગી જાય છે ગામ મૂકીને. તે હવે શું કરવું આ કંકુડીના ઊંટનું? એક કામ કરી સરપંચ પાસે જાવી અને એને કેવી કે આ કંકુડીના હાંઢિયાનું કઈ કરો, નકર હવે અમે જાવી કેસ કરવા. આ તે પેલા સરપંચ પાસે આવી હા. પછી ડોબા ગોતશું. હાલ કંટાળો લેવડાયો એની માને. હાલ હાલ બાબલા હાલ. કાંઈ ને છૂટરી કંકુ ડોશી એ મારા છોકરાને ઊંટ ઉપર નો બેહરાયો. સરપંચ ઉભર્યું. એટલે શું તમે ધોકા લઈને કોઈ જગ્યા છે ઢીંગાણું થયું કે શું? ઢીંગાણું નથી થયું, તો શું આયા બોલો? પણ વાત છે ઢીંગાણા જેવી જ. હા શું થયું? એ અમે હે ને ઓલા કંકુડો છે ઊંટ લીધો હે ને, એનો ઊંટ એટલો કંદડાય હે ને કે અમારા ડોબા એને દોવાય નથી દેતા અને સીમમાં ભાગી જાય અને ઓલા વીડમાં જાય ને તો એ વિડીયો દંડ મેકી અમારા. હવે કરવું શું આ ઊંટનું? સાચી વાત છે, હવે ઊંટનું કાંઈક તો કરવું જ જોઈશે. સરપંચ ફરિયાદ. પણ શું ફરિયાદ છે મોટામાંથી ફાટ ને કાકા? ઓલી કંકુડો છે રહી ને એ લાવી હાંડ્યો. હા તે અમારા બકરા દોવા નથી દેતા, ગાંગરે છે ને એટલે. એની મને આ કંકુ ડોશીના હાથ એ તો લોહી પીધું. હવે શું કરવું કઈ ખબર નથી પડતી. સરપંચ હા, તમારાથી કાંઈ થાશે નકર હવે અમે કરી. શું? એક કામ કરી હાલો બધા ગામના જાવી પોલીસ ચોકે અને ન્યા જઈને કેસ ઠોકી. ઉભા રે. એ કંકુ ડોશીએ ઊંટ લીધો, એ ઊંટ તમારા ઘરે ઘરે લાવે છે? ના હે, ઘરે ઘરે આવીને ડોબા ને બકરા ભડકાવે છે? ના એનો ઊંટ ક્યાં હોય? ઇન ઘરે. તો તમારો બાપ પોલીસ વાળા પાસે જાય છે ને તો એ તમને ધોકા નાખશે. હે હા, હું કામ ખબર છે? હે, હું કામ? શું કામ? તમારો બાપ તમારો વાંક કહેવાય. એ તો એની માલિકીમાં ઊંટ રાખે. કેસ લાગે કોઈ દી? નો લાગે તો હવે કરવું શું? કાંઈક બીજું કરો. એ ઊંટે તો મારું લોહી પીધું છે, તમને ખબર છે? સરપંચ મારી પાસે એક આઈડિયો છે. શું? એ ઊંટને હે ને આપણે દારૂ પાઈ દેવી તો પછી થઈ જાય ગાંડો. હા, 10 રૂપિયા એટલે ગાંડો થાય? અરે થઈ જ જાય ને, હું થઈ જાઉં. વાહ ભાઈ વાહ, તો હવે મસ્ત આઈડિયો જડી ગયો છે. એક કામ કરી એના ઊંટને દારૂ પાવી અને પછી એ ઊંટિયો આખા ગામમાં આમ જો ધીંગાણું કરે નુકસાન કરે અને પછી તો કેસ લાગે ને સરપંચ. એટલે હા બતા, પછી તો કેસ લાગે. પોલીસ વાળા અમુક ના ધબકાવે એને. તો દારૂ તો મેં લઈ આવી પણ પૈસા નથી. પૈસા નથી ને? ના. પૈસા તમને આ સરપંચ આપશે. વાહ ભાઈ વાહ, ગામના સરપંચ કેવા હોય? આવા હોય. શું કામ આપીશ ખબર છે? શું કામ? કૂતરી કંકુ ડોચી આ મારા બાબલાને ઊંટ ઉપર નો બેરાયો, મને દાજ પીરી છે. તો તમારે 2 બોટલ ના દેવા જોઈએ. અરે એની માને 2000 દ્યો, 2000. આલો 2000. સાવ આ કામ તમારું. તમે પાઈ દીધો દારૂ. અરે પાય દેવી હમણાં લાવીને તમે જોવો. હા. એને 2000 નથી દેવા. આમાં 2000 બિગડ્યા ની બરોબર બિગડ્યા. હવે બટામ જો ખબર પડે એ કંકુ ડોચીને. હાલો ગમને વાલો. એની મને આ મારો હાંડિયો કેટલો ભૂખ્યો થઈ ગયો. હવે તો રાડ્યું નાખે છે અને લીંડા કરીને ઢગલો કરી નાખ્યો ઉકળે. હવે શું કરવું? આ મારી સોળીઓ મકાઈ લેવા જાય અહીંયા રહી ત્યારે આવશે. એક કામ કરું, અમારા ડોહાને હામો કાઢું આમ તો કઈ કામ ના કરતો. આમ તો 2 રોટલા ખાઈને હુઈ ગયો, ઊભો નથી થતો. એક કામ કરું, મારે જવું જોશે હવે. હુઈ ગયો. પાઈ દે. ડેંડી કરી દઉં જો. હાલો ઉટિયા ભાઈ, પી લ્યો દારૂ. આખો રે જો તું. હા, ગોઠું બોથું નહીં મારે ને. મને ન ખબર ઈલા. હમણાં આમ જો તું જો એમ આમ જો ડેંડી અને પછી ગાંડો થાય. એમ ને? આ બધોય નાખ દઉં કે રાખું થોડો? એટલે બધું નાખ દે ને. આપણે 1 બોટલ તો વધારાની લીધી છે. હા, એ આપણા હાટું જ છે. 1000 રૂપિયા વચના લીધા હે. અરે બાપરે. અને હાસું કામ જો, આ લિમિટ બાર ચડી જવાનો કાકા. આખી બોટલમાં આપણે 5 જણા પી લઈ અને તારો ડો એકલો ખાલી પી લે. તો જ મજા આવે ને. ખાલી થઈ ગઈ. સમજો ઈ ગાંડો થાય ને
એ પેલા આપણે અહીં ખસકાય ને આપણો વાળો સડી જાય જાય. મકાઈ જાગી વઢે જાય અને ઉપડી જ નહીં. મીરા એક કામ કરી હાંડિયો ખેતે લેતા આવી. તમારી માને તમે મકાઈ વાઢવા ગયો તું અને આ ખાલી હાથે કેમ આવ્યું? એ દાદી મકાઈ જાગી વઢે જાય ને તે ઉપડી જ નહીં, તે નો લાયા. અરે મહણિયાની માં, તારું શું કરવું જોઈ? હવે શું કરવું? આ લે, હા મારો હાંડિયો આ રોડ ઉપર કેમ દોડે છે? અરે બાપ રે, એ પાછો વર. હાલે લે, તો જો આમ એ ગાયકા હાલો ન કરી કોક માથે પગ બગ મૂકી દીશે તો મારી નાખશે. હાલો ગાયકા. અરે બાપરે, કેવડો મોટો હાંડિયો દોડ્યો આવે છે. લાય ભાગવા દે. ની મને ઓલા હરખાયન જાડીએ ઊંટને દારૂ પાયો હશે કે નહીં? ક્યારે આવશે મહિયા? ઊંટે પાટું બાટું જ નથી દાબીને, નકર દવાખાને જવું જોઈશે. સરપંચ હા પાય દીધો ઓલા ઊંટિયાને દારૂ. હે અને આમ જો અત્યારે તો ઈ છે ને ગાંડા કાઢવા માંડ્યો છે ગામમાં. ભાઈ તો કામ થઈ ગયું. ગાંડાયું કાઢવા જ મહિનો છે ને. હો ઈ દારૂ મૂકે ઇંગ્લિશ વાયો ઇંગ્લિશ. એ ભાઈ ક્યાં દોડતા શું થયું? એ સરપંચ, ગામમાં સાહેબથી ઊંટ આવ્યો છે અને એ ગાંડો થઈ ગયો. એ મારા વાંહે થઈ ગયો. હે હા. અરે બાપ રે, એ ઊંટ છે ને તમારી એકમાં નહીં, આ બધા વાંહે થઈ ગયો તો. અને આ જાડિયો તો મરતો રહી ગયો. પૂછો ઈ ને. તો હા, એ ઊંટ કોનો તમને ખબર છે? ના. આપણા ગામનો ઓલી કંકુ ડોચી નથી, એનો ઊંટ છે. આ કંકુ ડોચી અમે ફરિયાદ કરવી છે ને. હા. હવે રહ્યો હું પોલીસને ફોન કરું, નકર કેટલા માણસોનો જીવ લી છે. હેલો, સાહેબ હું ભદ્રાપુરથી સરપંચ બોલું. તમે કાંઈ અમારા ગામમાં આવો, ઇમરજન્સી કેસ છે. એ ઉતાવળ રાખજો, નકર કેટલા મરી જાય છે. હા આવો સાહેબ આગળ આવે છે. હાલો કાંઈ હાલો લાવાજો સાહેબ ગયે ઘા. આ સરપંચનો ફોન આવ્યો તો કે હવે શું ઇમરજન્સી છે. હા સરપંચ સાહેબ, રાખો સાહેબ. હાલો ને સરપંચ, શું ઇમરજન્સી ફોન કર્યો? શું થયું? અરે સાહેબ, મારે તમને શું કેવું? કા શું થયું? અમારા ગામની કંકુ ડોચી રહી ને, એ સાઈડથી ઊંટ લાવી છે. અને ઊંટ રહ્યો ને ગાંડો થઈ ગયો છે ને, ગામમાં કેટલાયને નુકસાન કર્યું છે. સાહેબ એ ઊંટનું કાંઈક કરો નકર કેટલાય માણસોને મારી નાખે. આ બધો માં કંકુ ડોચીનો જ છે. સાઈડથી કૂતરી લાવી છે અને કાંઈ ઊંટને ગાંડો કર્યો. બોલો. કાંઈ નહીં, ઊંટ ગાંડો થયો અને કેટલાયનું નુકસાન કરી નાખ્યું. હા કાંઈ વાંધો નહીં, ઊંટ ક્યાં છે? હાલો દેખાડો. હાલો સાહેબ, ઊંટને તમે નથી પાડ્યો, ગામમાં છે કઈ છે? તો એ કંકુ ડોશી ક્યાં છે? દેખાડો. હાલો હા સાહેબ, કંકુ ડોશી ગામમાં છે. ચાલો બતાવો. દેખાડો. હાલો કા મારી દીકરી ક્યાંકથી ઊંટ લઈ આવીને ગાંડો કર્યો. લે ઉભો રે. અરે બાપ રે, આ હાંડિયો તો કેટલું ભાગે એ આપણા હાથમાં નહીં આવે. આમ તો જો ગામમાં કેટલાય માણાના મકાન તોડી નાખ્યા. એ બધા હવે આપણા ઘરે આવશે પૈસા લેવા. હવે શું કરશું? આ લે પોલીસ વાળા. સાહેબ, આ ડોશીનો જે ઊંટ છે. આ ડોશીનો ઊંટ છે. હા તારી માને ડોશી, કાંઈ નહીં તો ઓલો ઊંટ તારા ઘરે હતો, એ ગાંડો થઈ ગયો એટલે તે કાઢી મૂક્યો હે. અને આ ગામનાનું કેટલાનું નુકસાન કરી નાખ્યું હે. એ આ સાહેબ કાઢી નથી મૂક્યો. ઈ કોઈ દી ખીલેથી ભાગતો નથી, પણ સી ખબર આ શું થઈ ગયું તે ભાગવા માંડ્યો છે. ઈ તે કાંઈક હરીબેરી કરી હોય ને એટલે જ ગાંડો થયો હોય, ન કરી ગાંડો ઊંટ કોઈ દી થાય જ નહીં. ના સાહેબ, મેં કાંઈ નથી હરી કરી. કાંઈક હરી કરી હોય. હાસુ બોલ. ના સાહેબ. એ સાહેબ, એ ઊંટ આનું હાર્યો નહીં હોય ને, એટલે આને ધોકો બોકો માર્યો છે માથામાં. સાચી વાત સરપંચ તમારી, તો દી ગાંડો થાય. ના મને ખબર પડી જાય ઈ ડોશીએ શું કર્યું તું. ઈ શું કર્યું? આ ડોશીને બજારનું બંધાણ ફૂલ છે એટલે ઈ ઊંટિયાને આઈને બજાર ખવડાવી. સાચી વાત તારી, બજાર ખવડાવીને એટલે જ ગાંડો થયો, ન કરી ગાંડો થાય જ નહીં. હા સમજો સરપંચ, એ ઊંટ છે ને આપણે એને ફરજ ખાતાવાળાને ફોન કરી દઈ અને એ લઈ જાય. હા અને સાહેબ, આ જેટલો ખર્ચો થયો છે ને ગામમાં,
એ બધો આને ભોગવવો જોઈશે. કેટલું નુકસાન કર્યું. ઈ તો ભોગવવો જ પડે. અત્યારે હું એને જેલમાં લઈ જાઉં છું. જ્યાં લગીની ઊંટ હાથમાં ન આવે ને ત્યાં લગીને આને છોડવી નથી. હા ખર્ચો તો લીજો જ. અને જી ખર્ચો ગામમાં જી નુકસાન થયું હોય ને ઈ મને ફોન કરજો. એટલો ખર્ચો આને પછી લઈ લઈશું હા આપણે. વાંધો નહીં. પણ સાહેબ હું ખર્ચો દઈ દઉં પણ મને જેલમાં ન લઈ જાઓ. ના ના ઈ ઊંટ હાથમાં ન આવે ત્યાં લગીને તો તને જેલમાં લઈ જ જવી છે. હાલામ હા નકર તું પાછી કઈ ખરી કર. હાલામ હાલ. નીકળ. વાહ ભાઈ વાહ, આપણો આડિયો કામ કરી ગયો હો. ઓય હવે હું જો ને કાયગા પાછો ફોરેસ્ટ ખાતાવાળાને ફોન કરી દઉં. નકર તમારો બાપ પાછો અહીંયા ઉઠાયો ને તો બધાને મારી નાખશે. હા કરો કરો. હાલો, હા ફોરેસ્ટ ખાતાવાળા સાહેબ બોલો ને, હું ફતેપુરથી સરપંચ બોલું છું. તમે કાયગા અમારા ગામમાં આવો, એક ઊંટ ગાંડો થઈ ગયો એને પકડી જાઓ. એ હા સાહેબ આવે છે. સાહેબ તો આવતા હશે. ઓલો ઊંટિયો આવે જો. ભાગો ભાગો ભાગો.